શું કોઈની વાતો કે જૂની ઘટનાઓ તમને હજી પણ અંદરથી પરેશાન કરે છે? કડવાશ એ મનનો એવો રોગ છે જે તમારા વર્તમાનની ખુશીઓને છીનવી લે છે. આ મેડિટેશન દ્વારા આપણે ક્ષમાની શક્તિથી આ તમામ અદૃશ્ય સાંકળોને તોડીશું જે તમને ભૂતકાળ સાથે બાંધી રાખે છે. આ આંતરિક સફાઈની સફર છે. આજના સમયમાં રિસેન્ટમેન્ટ અને બિટરનેસ એ હૃદયને લાગેલો કાટ છે. આ લાગણીઓ એવી છે કે આપણે પોતે જ ઝેર પીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે સામેની વ્યક્તિને તેની અસર થાય. આ મેડિટેશન માટે આપણે અત્યંત સુંદર અને પ્રભાવશાળી કલ્પનાનો ઉપયોગ કરીશું. તો શું તમે તૈયાર છો? જોયફુલ જર્નીમાં તમારું સ્વાગત છે. હું છું જાગૃતિ ગાંધી અને ચાલો શરૂ કરીશું આજનું આપણું મેડિટેશન. શાંતિથી બેસી જાઓ અને તમારા બંને હાથને આકાશ તરફ ખુલ્લા રાખો. જાણે કે તમે બ્રહ્માંડ પાસેથી કંઈક સ્વીકારી રહ્યા હોય. આંખોને હળવેથી બંધ કરો. તમારા શ્વાસ પર ધ્યાન આપો. અનુભવો કે દરેક શ્વાસ સાથે તમે તાજગી અંદર લઈ રહ્યા છો અને દરેક ઉચ્છ્વાસ સાથે તમારા મનમાં રહેલી કડવાશને બહાર કાઢી રહ્યા છો. આજે આપણે જૂના ઘા ભરવાના છે જે તમે વર્ષોથી સાચવી રાખ્યા છે. કલ્પના કરો, તમારી અંદર એક વિશાળ અને સુંદર બગીચો છે. આ બગીચો તમારા હૃદયનું પ્રતીક છે. એક સમયે અહીં ખૂબ જ સુંદર ફૂલો ખીલતા હતા, પણ આજે તમે જુઓ છો કે ત્યાં ઘણી જગ્યાએ ઝેરીલી વેલો અને કાંટા ઉગી નીકળ્યા છે. આ કાંટા એટલે એ લોકો પ્રત્યેનો ગુસ્સો જેમણે તમારી સાથે અન્યાય કર્યો છે. આ ઝેરીલી વેલો એટલે એક કડવાશ જે તમારા મનને અંદરથી કરડી રહી છે. જુઓ કે કેવી રીતે આ કાંટાઓએ તમારા આનંદના ફૂલોને દબાવી રાખ્યા છે. હવે ધ્યાનથી જુઓ, તમારા હૃદયથી લઈને એ વ્યક્તિઓ સુધી જેમની પ્રત્યે તમને નફરત કે કડવાશ છે, એક ભારે અને લોખંડની સાંકળ, એક ભારે, અત્યંત ભારે લોખંડની સાંકળ જોડાયેલી છે. તમને લાગે છે કે તમે તેને નફરત કરીને તેમને સજા આપી રહ્યા છો, પરંતુ હકીકતમાં એ સાંકળ તમને તેમની સાથે બાંધીને રાખે છે. તમે જ્યાં પણ જાઓ છો એ સાંકળનો બોજ તમારી સાથે ખેંચાય છે. તમે મુક્ત નથી. તમે એ નકારાત્મક યાદોના કેદી છો. હવે તમારા હાથમાં એક દિવ્ય અને તેજસ્વી સુવર્ણ આરી અથવા તો એક જાદુઈ પ્રકાશ આવે છે. આ પ્રકાશ એટલે ક્ષમા, ફર્ગિવનેસ. ક્ષમાનો અર્થ એ નથી કે સામેની વ્યક્તિ સાચી હતી. ક્ષમાનો અર્થ એ છે કે તમે હવે એ બોજ ઊંચકવા માંગતા નથી. એક પછી એક સાંકળ પાસે જાઓ, એ વ્યક્તિનો ચહેરો યાદ કરો અને મક્કમતાથી કહો, મેં તને મુક્ત કર્યો અને એની સાથે મેં મારી જાતને પણ મુક્ત કરી. જુઓ,
ક્ષમાના સ્પર્શ થતાં જ એ લોખંડની સાંકળો કાચની જેમ તૂટી રહી છે. કડડડડ અવાજ સાથે એ સાંકળો ખરી પડે છે. અનુભવો કે તમારા હૃદયને કેટલી શાંતિ મળે છે. તમારું હૃદય કેટલું હળવું ફૂલ થઈ ગયું છે. હવે બગીચામાં પેલા ઝેરી કાંટાઓ બાકી છે. આકાશમાંથી એક પ્રેમનો વરસાદ વરસવો શરૂ થાય છે. આ વરસાદનું દરેક ટીપું અમૃત છે. જેમ જેમ આ પાણી કાંટા પર પડે છે તેમ તેમ એ કાંટા ઓગળીને જમીનમાં દટાઈ જાય છે. એ ઝેરીલી વેલો સુકાઈને રાખ થઈ જાય છે. જમીન ફરીથી શુદ્ધ અને ફળદ્રુપ બની રહી છે. હવે ત્યાં ગુલાબ અને મોગરાના ફૂલો ખીલવા લાગ્યા છે. આખા બગીચામાં શાંતિની સુગંધ ફેલાઈ ગઈ છે. તમે હવે તમારા બગીચામાં એકલા ઊભા છો. કોઈ સાંકળ નથી, કોઈ દુશ્મન નથી, કોઈ કડવાશ નથી. તમારા ચહેરા પર પડતા સૂર્યપ્રકાશને અનુભવો. તમે વિજેતા છો, કારણ કે તમે તમારા ક્રોધ પર વિજય મેળવ્યો છે. તમારા હૃદયના ધબકારા હવે લયબદ્ધ અને શાંત છે. બોલો, મારું મન શાંત છે, મારું હૃદય પ્રેમથી ભરેલું છે, હું મુક્ત છું. આ શાંતિને સાથે લઈને ધીમે ધીમે તમારી સભાનતામાં પાછા આવો. તમારા બંને હાથની હથેળીઓને એકબીજાની સાથે ઘસો અને એ ગરમાવો તમારી આંખો પર લગાવો. અને જ્યારે પણ તમે તૈયાર હોવ ત્યારે તમારી આંખો ખોલો. તમે એક નવી દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છો, જ્યાં માત્ર પ્રેમ અને ક્ષમા છે. જો તમે આજે કોઈને માફ કરીને હળવાશ અનુભવી હોય ને, તો આ ચેનલને લાઈક જરૂર કરજો. અને મનને મજબૂત બનાવવા માટે અમારી સાથે જોડાઓ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ કરો નીચે કે હું શાંત છું. અને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ કોઈ વાતને મન પર લઈને બેઠા છે. ફરીથી મળીશું આગામી મેડિટેશનમાં. ત્યાં સુધી સ્પ્રેડ ધ લવ.